હે મુસ્કા, કેમ ટેન્શન માં બેઠો છો? સાના મને લાલુ બાબા બેઠો ને કઈ બોલતા નહીં. હે મુસ્કા, પણ હું થયું તો કે મને. એ લાલુ બાબા, હું તમને કહીશ એનાથી કઈ મારું દુઃખ ઓછું નહીં થઈ જાય. કેટલું બધું દુઃખ ભેરવા મગજમાં. હે દુઃખ ભેરો? હા. હે મુસ્કા, આમ જો એને ટેન્શન કાઢવામાં આમ જો બીજો નંબર લાલુ બાબા નો આવે. ટેન્શન કાઢવાનો બીજો નંબર? હા, જો હમણાં થોડું ટેન્શન ઉયું જાય. હા, કાઢો કાઢો. લાલુ બાબા એમ ટેન્શન નથી કાઢવાનું તો અરે લાલુ બાબા, મારે છે ને 5000 રૂપિયાની જરૂર છે. તો મુસ્કા તું ટેન્શન માં જ રે. 5000 રૂપિયાનું લેણું થઈ ગયું. બોલો લાલુ બાબા. કેમ 5000 રૂપિયા લેવું? એ લાલુ બાબા, ઘરે હું છે ને ટીવી જોતો હતો. હા. ખાતો ટીવી જોતો હતો, બરોબર. તે કુંદેડું છે ને મારી ટીવી ની પાછળ વહી ગયું. ત્યાં જાય અને એને શેડો કાપી નાખે. ઈ ભેગી ટીવી બંધ થઈ જાય. પાછો હું શેડો હાંધું, પાછો કાપી નાખે. તે એક વાર છે ને ઉંદરડું જાતું હતું ને, તેમ જો બાજુમાં રિમોટ પડ્યો હતો. ઈ છૂટો રિમોટ મેં ઘા કર્યો. તે ઉંદરડાને કઈ ન થયું, પણ મારી ટીવી ઉડી ગઈ. લ્યો મુસ્કા. હા, આ તેમ જો 2 દિવસ પછી છે ને મારા બાપા જાત્રાએથી પાછા આવવાના છે. ઈ મારા બાપા આવે ની પેલા મારી ટીવી રિપેર કરવાની છે, એટલે હું 5000 ગોતું છું. 5000 ગોતે છે એમને? હા, લાવો પડ્યા હોય તો. હા મુસ્કા, મારી આગળ થોડા પડ્યા હોય. હા, તો ગગા મને શેઠના ઘરે ટેન્શન લઈ લે. હે? ગગા શેઠના ઘરે. હવે ઈ મારી કરતા મોટા લુખ્ખા હોય છે, એની પાસે મારે કેમ લેવા જવા? એ મુસ્કા, તારી દુકાને નામ તો છે ને બધાનું? હા આ તો એમાં જોતો કોના ઝાઝા પૈસા છે. હા હા, ઈ વાત તમે મુદ્દા ની કરી હો. પણ બોલો લ્યો, તમારા 1500 રૂપિયા છે, લાવો હાલો. બીજાના જોતો ખરી પણ. હા, શીપડા ભાઈ ના 700, બલ્લાના 300, ગગા શેઠ ના 7000. જો નીકળ્યા ને ઝાઝા પૈસા એના. હા, ગગા શેઠ ના 7000 છે હો. હા તો એના ઘરે જઈને લઈ આય. એ ના ના લાલુ બાબા, એની પાસે પૈસા માંગવા ને એટલે માથાનો દુખાવો. એની પાસે ઈ નથી લેવા જવા, ઈ આપશે નહીં. એ મુસ્કા, હું નો આપે? તારા હકના પૈસા છે, તારી મહેનતના પૈસા છે. આમ સાચી જોડીને કે ગગા શેઠ મારા 7000 રૂપિયા લાવો ઉધાર છે તમારી દુકાને. હા વાંધો નહીં, હાથ નહીં આપે ને તો હાલશે, પણ 5 તો જોહે તેઓ. ગગા શેઠ, હું 5000 રૂપિયા લેવા આવું છું, ગમે એમ કરી લઈને આવું છું. ગગા શેઠ, એ ગગા શેઠ. તો આવ્યો પૂછ્યો ચાલ એટલે ગામમાં રખડીને આવ્યો અહીંયા ઘેરે. એ ગગા શેઠ, કામ કરીને તે ગયો તો હવારે? ક્યાં કામ કરીને ગયો છો? લે, ઠામડા તમે ઉચક્યા કાઈ? થાંભલા ધોયા, બીજું? 2 ટેરબા હવારે તળાવથી ભરીને લાવ્યો. બીજું? બીજું કામ કાઈ નથી કર્યું. તો બીજું કામ ન હોય કાઈ? પણ તમારે કરવું જોઈએ ને. હવારે તમે રાખ દો ખાલી, બસ બીજું શું કામ કર્યું? એ કપડા કોઈ ધોયા? હા ભાઈ, ઈ તમે ધોયા. તો મારા કપડા તો હજી એમ નામ પડ્યા છે અંદર. તે હર ધોઈ નાખવાનો હોય. હા ભાઈ, હું તો ધોઈ નાખીશ. ખાવાનું બનાવી લાવો, ખાઈ લેવી. ખાવા કાઈ દેવાનું નથી તને. જા પેલા કપાસ ખાઈને જા ખેતરે. એમ? આખો દી કામ કરવાનું હોય. એ ગગા શેઠ, ઈ હું હવારે જઈશ હો નિરાતે. સવારે નહીં, અત્યારે જા તું જા. હા તો કાંઈ વાંધો નહીં. કપા ખેવાનો છે, કારણ કે ઓલું ધાર્યું પડ્યું ને, ઈ લેતા આવો તમ તારે. એમ તે કાપી નાખીશું. ખેવાનો છે કપાસ, ખેવાનો, કાપવાનો નથી. એ ગગા શેઠ, ઓલું 7000 રૂપિયા નામું છે, ઈ તો આપો. એ મસ્તા 2 મહિના સંભાળતો જ નહીં તું ભાઈ. નામું 7000. હું લેવા ન ભરું. એ ગગા શેઠ, ઈ મારા હકના પૈસા છે, ઈ તો આપો. એ મસ્તા, આમ જો ગોકુળિયા ગામડે જાવું ને તો ટિકિટ ભાડવી નથી. મસ્તા, અમારે ખાવાનો બાજ રોય ખૂટી ગયો તો એમ નથી મગાવતા પૈસા વગર. પણ એમ નહીં, આ ગોકુળભાઈ ને એના ગામડે જવાય તો ભાડું હું આપી દઉં. બી મને 7000 રૂપિયા આપી દો તમ તારે. હા એ ગગા શેઠ, કાલ ઓલા 10000 રૂપિયા આપ્યા, ઈ ક્યાં નાખ્યા એવા? જો લાવો લાવો. એ ગોકુળિયા ઈ મને નથી આપ્યા એલા. તો તમે ગણતા તત કર્યા. 500 રૂપિયા આપે તો બોલતો નહીં કાંઈ. હા, હા, હા. હા, મને નથી આપ્યા, ઈ વેલજીભાઈ ને આપ્યા. એ તો હું વાડીએ વયા લાવ. તો હલવાડી વહી એ જાય પણ મને પૈસા તો આપો. બોલો લ્યો, પૈસા લેવા આવ્યો છે તો એક આમ ભાગશે. હવે તમારે કઈ જવાનું છે? એ મસ્કા, સોમવાર ભૂલાઈ ગયું. તો મારે ગામમાં જાય છે, યાદ તો સલાહ તો તમારે પૈસા તો આપો ગગા શેઠ. એલા પૈસા સંભાળતો નહીં તું કીધું ને. બોલો લ્યો, પૈસા માંગવા આવ્યો તો એક આમ લઈ ગયા અને એક આમ લઈ ગયા. કાઈ વાંધો નહીં, હવે જો તમે બે. એક તો દુકાને ઉધારમાં લઈ જાવું અને લેવા જઈ તો કે પૈસા નથી. એક તો હાલે. ઓય બાપા. હા હું જોવો. લે લે, આ ફરી જાવ. હા દીવાની દાસ કોડિયા પર કાઢે. ના પૈસા નો આપે તો મને મારે. ઓય બાપા.
એ મુસ્કા પૈસા નો આપ્યા કાકા છે કઈ આપ્યા નહીં ને ગયો લાલુ બાપા તો એ કામ ભાગી ગયા ને કામ ભાગી ગયા બોલો લ્યો 1 રૂપિયા નો આપ્યો એ મુસ્કા નામું નો આપે ને એવા માણસ આમ જો તારે ભડાકે દઈ દેવાય બંદૂક ને ભડાકે નામું નો આપે એને ને હા તો સીધા લે એમ છે આ બધા હા ઈ વાત ઈ મુદ્દા નીકળી ઉભા રહ્યો આયા ખોટું ખોટું પાટું મરાઈ ગયું 1 મિનિટ લાલુ બાપા લાવો નામું હાલો એ મુસ્કા પણ મને હું છે હું છે તમારે 1500 રૂપિયા છે લાવો આપણને કે તમને ભડાકા દઈ દઈશ એ મુસ્કા આ બંદૂક આમ રાખને આ ગોળી ફૂટી જશે તો હું ટપકી જઈશ હા તો પણ 1500 રૂપિયા આપી દો આપ ગગા શેઠ ને ઓલે જાને ઈ તો ભૈયા જાય કામ ગયા તમે કીધું જે નામું ના પડે એને ભડાકે દઈ દેવાય આ તો તું આપો કે તમને ભડાકે દઈ દઉં એ મુસ્કા બંદૂક આમ રાખ ના મૂકી દે શું કરું કાંઈ સમજાતું નથી 5000 લાલુ બાપા ગમે એમ કરી ગોત્યા પાર છે હા તે ગોત ને હે એ લાલુ બાપા હા તમારે મને 1500 રૂપિયા દેવાના છે હા અને મારે 5000 ની અત્યારે જરૂર છે હા તો મારી પાસે એક પ્લાન છે હું આમ જો હું તમને એક પ્લાન કહીશ બરોબર હા હા નહીં લાલુ બાપા કામે લાગી જાવ હવે કયા કામે લાગી જાવ અહીંયા આવો કહું સમજી ગયા હા સમજી ગયો મુસ્કા સમજી ગયા ને આમ જો 1500 રૂપિયા તું મારે કે માગે ને 1000 રૂપિયા તને આપીશ 500 રૂપિયા દાડી વાળી લેશ આમાં હા તે વાંધો નહીં તમારા 500 સડી જાય બસ લે હું કામ ઉપર જાઉં જાઓ ગગા શેઠે પણ કહેવા પડે મને એકલા ને કપા ખેવામાં મોકલ્યો એમ એને આવું જોવે ને હારવાર હવે એક કામ કરું પેલા પોરો ખાઈ લઉં પછી કપા ખેંચીશ પેલા કપા નથી ખેંચવા તો આમાં જોઈ લો કેટલા ડેટકા છે ઓ 2 ડેટકા તો 3 ડેટકા થઈ ગયા એ ક્યાંથી પહોંચ્યો? આવું મોટું આટલે મસ્કો વઈ ગયો ઘરે ખંતાઈ ગયો નથી મારી પાસે નામું માંગવા આવ્યો લે શરમય નહીં લાગતી હોય એમ 7000 હું ઠોલે આપું ઈ કઈ રેઢા પીરા તો ગગા શેઠ જલ્દી હાલો આપણા ખેતર કઈક આવ્યું હું આવ્યું એ ગગા શેઠ પક્ષી આવ્યું એલા પક્ષી તો ત્યાં ઉડતા જ હોય કોયલ કાગડો મોર ઈ તો ત્યાં હોય જ થી આપણે સબૂતરો બનાવ્યું ને એટલે દાણા ખાવા આવે અરે ગગા શેઠ આ દાણા ખાઈ નથી તો હજી તો માણા ખાય એવું છે ગોકળિયા તારે કામ નથી કરવું એટલે તું એમ કે ને ખોટું બોલા ને મને ખબર જ છે મને ખબર જ હતી ગગા શેઠ તમે મારી વાત ઉપર વિશ્વાસ જ નહીં કરો હું ખેતર ને જવાનો મોટું જબર પક્ષી છે ત્યાં લે વિશ્વાસ ક્યાંથી તારી ઉપર કરે કેમ લે, પક્ષી થોડું માણસ ખાય કાય હા પણ મોટું પક્ષી છે આમ સાંસ મારી જાય ને તો માથું કાપી નાખે તું તમારું તો નહીં હોય ને પક્ષી તો તને ખાવા નહીં દો હા તો કાંઈ વાંધો નહીં ન ખાવા દેતા બસ હા. હાલો બોલ બીતા નથી જણા પક્ષી હમણાં ફેરવીને ઘા કરી દેશે ક્યાં છે પક્ષી બોલ પક્ષી એ પક્ષી હામો આવ ક્યાં છે ગગા શેઠ આયા મને સાંસ મારી ગયું તું હું ક્યાં છે પક્ષી કપામાં ગડી ગયું હોય ક્યાંક ક્યાં છે કે દેખાતું નથી જોતો હાવ ખોટો છો તું ખોટું નથી બોલતો બસ ગગા શેઠ તમારા હામ મારા હામ ખોટા હું કામ ખાતું હું કાંઈ ખોટા નથી આમ કહેતા ક્યાં હે ગગા શેઠ ચોરી ઓય બાપા ગગા શેઠ ઉડાડી મૂકા દઈ દે ઓય આંખો મારે દઈ દે ઓય બાપા આંખો ગગા શેઠ હા યા તો છે ને સાસુ નતા માનતા લે મારું હાસવો કોઈ મોટું પક્ષી છે હે ગગા શેઠ ગામમાંથી કોકને બોલાવતા હોવા અમાર ખેતર કેવી પક્ષી આવ્યું મોટું જબર હા પક્ષી તો કાઢવું તો પડશે તેવો કોકળિયા ખેતરમાંથી હા કપા ક્યાં હોવાનો છે જાવ જલ્દી હું પક્ષીને ધ્યાન રાખું કપામાં વહી ન જાય હા ક્યાં તું ધ્યાન રાખજે હા મારું બેટું પણ આવડું મોટું પક્ષી ક્યાંથી આવ્યું છે એ મસ્કા હાલ તો અમાર ખેતર જલ્દી મેં હું છે ગગા શેઠ મસ્કા પક્ષી આવ્યું એ ગગા શેઠ પણ તમે દાણા રાખો તો પક્ષી આવે ને કઈ ને થોડા હવસ દીપડા આવે એ મસ્કા હાવસ દીપડા નહીં પણ મોટું પક્ષી આવ્યું મોટું પક્ષી હા આપા મોટું પક્ષી તો ત્યાં કવડું અવડું હોય વધી અવડું હોય અને એનથી વધારે અવડું હોય એ મસ્કા એનથી મોટું છે અવડું પક્ષી છે મસ્કા અવડું મોટું હા ગજબ કેવાય હો પણ મસ્કા એ પક્ષી છે ને પાછું સાસુ મારે બોલ સાસુ મારે હા
એ ગગા શેઠ પક્ષીને સાસ જ હોય ને એટલે ઈ સાસ જ મરે ને એને કઈ થોડા શિંગડા હોય એ મસ્કા મોટી સાસ છે. મોટી સાસ હા. પણ ગગા શેઠ એક કામ કરે ને જેવું પક્ષી હોય ને ઈ ભેગું છે ને હુઈ જા એમ કે ઉડાડી મુકાય એ મસ્કા એમ ઘણું કરવી એ ગગા તોય શેઠ સાસ મારવા ઢોળે. થોડા કોલી બાજુ રહ્યો તું કુડેસ હા. હવે ઉડાડી મુકાય ફૂ કરીને નથી ઉઠતું મસ્કા. હોય નથી ઉડતું નહીં. તો હારું કઈ ગજબ પક્ષી હશે હોય હા ગોકુળ જો ત્યાં પક્ષી ધ્યાન રાખીને બે આયરો મેં. હે આ તો ગગા શેઠ આમ મફતમાં ઉડાડવા ન હોય કારણ કે ત્યાં જીવનું જોખમ રહે ને ઈ પક્ષી મને લઈને વી ગયું તો મસ્કા પૈસા આપીશ તને ગમતા લાય. હા તે લાવો 5000 એડવાન્સમાં ઓકે ગગા શેઠ ઉડી જાય છે ને પક્ષી. હા હા ગગા શેઠ પક્ષીને છે ને કે ટેડીને એને માળામાં મૂકી આવીશ હું જોઈજો તો વાંધો નહીં. હા હાલો કવા બાજુ આટા મારતું હોય એવું લાગે. ગગા શેઠ આવે તો હઠારું. એ આવી ગયા ગગા શેઠ. આને બોલાવીને લેવા. હા ગોકુળ આ કીધું હું ઉટકા દે પક્ષીને એમ. સારું કર્યું ગગા શેઠ, આને બોલાવીને લેવા. બલા તો એક ગામમાંથી જાય એક વાર ક્યાંક. ક્યાં છે ગોકુળભાઈ પક્ષી આમ કવા પડખે હમણાં આટા મારતું હતું. મસ્કા આથી એકલો જાન પક્ષી ઉડાડીને વી આય. હા કાઈ વાંધો નહીં ચિંતા ન કરો હાલો હું જાઉં છું આ જાતન તારે અને તું ઉડી જજે હારો એવું લાગે તો ગગા શેઠ એક તો જાય. ગોકુળ 5000 રૂપિયા દીધા હોય ને પક્ષી ઉડાડવાના. 5000 રૂપિયા. હા સાહેબ ગગા શેઠ મને દીધું તો હું નો સાસ ક્યાંય નાખે પક્ષીને. હવે ક્યાં આપણે બેન ધોવા દે ખબર નથી. હા જો તો શું કરે. ક્યાં છે પક્ષી પક્ષી એ પક્ષી એ બસ કરો લાલુ બાબા બસ કરો હવે નાટક બંધ કરી દો સમજો હમણાં એક ઊંધ હાથની મૂકીશ ને તો તમારે આ બે પાક અને સાસ બે કપાઈ જાહે મસ્કા તું છે ને. હા હું છું સમજો લાલુ બાબા હવે કઈ વધારે નાટક કરવાની જરૂર છે નહીં તમને તમારા 500 મળી જશે અને મને મારા 5000 મળી ગયા છે તો હવે છે ને ભાગી જાવ અહીંથી ઉડી જાવ હાલો છટકો છટકો ભાગો લાલુ બાબા ભાગો વયો જો હા ગોકુળિયા હા પક્ષી તો ઉડી ગયું. એ ગગા શેઠ પક્ષી તો ઉડી ગયો પણ મસ્કાએ કઈ કાનમાં કીધું છે. ગોકુળિયા શું કીધું છે કાનમાં. કોને ખબર મસ્કો આવે છે એને પૂછી લેવી. હા હા કેમ ગોકુળભાઈ પક્ષી ઉડી ગયું ને હા હો પક્ષી ઉડી ગયો. હા એમ છે ત્યારે એ મસ્કા પક્ષીને તે કાનમાં શું કીધું. ભાગો લાલુ દાદા એમ હે ભાગો લાલુ દાદા. અરે ગોકુળભાઈ એમ કે ગગા શેઠના ખેતરમાંથી ભાગો અને લાલુ દાદાના ખેતરમાં જાવ એમ હા તો હાલો મારું કામ થઈ ગયું ને હા, હા. હાલો હું છૂટો જાવ ખોટા ખોટા 5000 રૂપિયા આપ્યા લ્યો. એ ખાલી એટલું કહી દીધું જા ગગા શેઠના ખેતરમાંથી ઉડી જા અને લાલુ દાદાના ખેતરમાં બેસ. એ ગોકુળિયા લાલુ દાદા ખેતર જ ક્યાં છે. એટલે આ ગગા શેઠ ઈ વાત હાચી. એ ગગા શેઠ મસ્કો આપણને રમાડીને વઈ જાઓ. પકડો તેને. હાલ તો હે મસ્કા 500 રૂપિયા હજી લાય. હવે છે ને 500 હે મસ્કા ઓલા તે પેલા આપ્યા 500 રૂપિયા દાડી અને આ 500 રૂપિયાનું કપડા લેવો ભાડે. પણ તમને ભાડે કપડા લાવવાનું કોઈ કીધું તું એ લાલુ બાબા એવી આપણે કઈ બોલી નથી થઈ હો હે? હા હે તા પૈસા તો આપવા પડશે, આ ભાડું મને નહીં દેવું પડે. ના રે હું 1 રૂપિયો નહીં આપો અને મેં કઈ તમને નથી કીધું ભાડે કપડા લઈને આવજો એમ તો ગયા 500. ઉભો રહો તો. એ બરોય એ ગોકુળિયા બે 5000 રૂપિયા લઈને વઈ જા. એ ગગા શેઠ ઈ ઘોડા વઈ ગયા. આમ જોવો કપા ખેવાના દાડિયા કરી નાખું હું. અહીંયા તો 5000 ના દાડિયા તો કીધા